સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી હતી। મુંબઈથી સુરત લવાતી બનાવટી નોટો ઝડપી પાડી। સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે। મુંબઈથી સુરત લવાતી બનાવટી નોટો સુરતની સારોલી પોલીસે ઝડપી પાડી હતી। મુંબઈથી સુરત ખાતે નકલી નોટો ડિલિવરી કરવા આવ્યા હતા। સારોલી પોલીસે ડુપ્લિકેટ નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। 200 અને 500 ના દરની નકલી નોટો પકડી પાડવામાં આવી છે। નોટોના બંડલ ઉપર અને વચ્ચેની નોટ અસલી રાખી છેતરપિંડી કરતા હતા। બેંક સહિત અન્ય જગ્યાઓ પર છેતરપિંડી કરતા હતા। પકડાયેલા આરોપીઓ માત્ર ડિલિવરી કરવા જ આવ્યા હતા, જ્યારે ત્રણેય આરોપીને ડિલિવરી કરવા માટે 10,000 આપવામાં આવ્યા હતા। સુરતમાં ડિલિવરી લેનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે મુંબઈથી ડુપ્લિકેટ નોટ કોણે મોકલી તે અંગે પણ તપાસ કરવામાં આવશે। આરોપીઓ પાસેથી 2.50 કરોડની નકલી નોટો કબજે કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ન સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ વેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચો કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને ત્રણેય આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે।